જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। છેલ્લા 2 દિવસથી વેક્સિનને લઈને સોશિયલ મીડિયામાં હલ્લો મચી ગયો છે। કોવિશિલ્ડ વેક્સિન કંઈ ખાસ અસરકારક તો ન નીવડી, કેમ કે મળતી માહિતી મુજબ અને સમાચારો તો એવા જ છે કે વેક્સિન કોઈપણ પ્રકારનો ફાયદો તો નહીં, પરંતુ હવે સમગ્ર દેશવાસીઓને નુકસાન આપી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી મળતી માહિતીઓ એવી છે કે ફોરેનમાં કોર્ટના વેક્સિન બનાવવાવાળી કંપનીએ પોતે સ્વીકાર કર્યો કે વેક્સિનને આડઅસરો માણસના શરીર ઉપર થઈ રહી છે। હાર્ટ એટેક અને હાર્ટબીટ વધારવાનું કાર્ય આ વેક્સિન કરી રહી છે। હવે મેડિકલ કંપનીઓ શું રસી શોધવાનું કામ કરશે કે જે આડઅસર થઈ તે આડઅસરને કેવી રીતે રોકવી તેને પણ હવે દેશભરમાં કદાચ દવાઓ આપવી પડશે, કેમ કે આમાં રિસર્ચ તો મેડિકલ કંપનીઓ કરતી હોય છે, પરંતુ જો આવી સાઇડ ઇફેક્ટ થાય તો આના પરિણામ સરકારને ભોગવવું પડતું હોય છે। એવું જ આ ઘટનામાં બન્યું છે કે દેશમાં ભલું કરવા માટે આ સરકારે વેક્સિન શોધાઈ, પરંતુ આ જ વેક્સિનનો મેડિકલમાં કંઈક ભૂલના કારણે આની આડઅસર જોવા મળે છે અને પરિણામ સરકાર ઉપર ઢોળવામાં આવે છે। હવે આડઅસર ઉપર કેવી રીતે કાબૂ કરશે તે તો ભગવાન જાણે, પરંતુ હાલ સમગ્ર મીડિયામાં આ મુદ્દો ઘણો વ્યાપી રહ્યો છે। હવે દવા બનાવતી કંપનીઓ અને કાબૂ લાવવા માટે શું શોધખોળ કરે છે તે તો જોવું રહ્યું, પરંતુ હાલ પ્રજાને જે મુશ્કેલીનો સામનો કરવાનો છે દવા બનાવતી આ કંપનીની કોર્ટમાં કહી દીધું કે કોવિશિલ્ડ નથી માણસને આડઅસર થઈ રહી છે। દવા બનાવતી કંપનીએ કોર્ટમાં કહી દીધું કે કોવિશિલ્ડથી માણસને આડઅસર થઈ રહી છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।